ભુજની મુખ્ય બજાર જેને કહેવાય એવા વોકડા ફળિયા વિસ્તારમાં 20 દિવસથી એક ગટર લાઇનનો સામાન્ય કામ ચાલુ છે. એ કામ પૂરો તો નથી થતો, પરંતુ કામમાં શું અપડેટ આવ્યું, કામ કેટલું આગળ વધ્યું એની પણ કોઈ જાણકારી આ તંત્રને નથી. ચીફ ઓફિસરને કહો તો એ કહે છે ડ્રેનેજમાં પૂછો, ડ્રેનેજવાળાને પૂછો તો કે વોટર સપ્લાયને પૂછો. પ્રમુખ રોજ લગભગ 2-3 વાર જઈ આવ્યા છે, ચીફ ઓફિસરે વિઝિટ કરી, પરંતુ આ એક મહાભ્રષ્ટ કોન્ટ્રાક્ટર જે છે કે જેની કોઈ કેપેસિટી જ નથી આ નગરપાલિકાના ગટરના કામો કરવાની, જેની ક્ષમતા નથી, એવા માણસ પાસે કામ હોવાના લીધે અને જેને માત્ર ભ્રષ્ટાચાર કરી ત્યાં JCB રાખી અને મોટા બિલ બનાવવામાં જ રસ છે, એવા લોકો પાસે કામ હોવાના લીધે આજે 20 દિવસથી વેપારીઓ હેરાન થઈ રહ્યા છે. આજે એવી ભયજનક પરિસ્થિતિ થઈ છે કે જો વરસાદ કદાચ 2-4 ઇંચ પડે તો 2-4 મકાનો પડી જાય એવી પરિસ્થિતિ છે. કેટલા દિવસોથી ખાડો ખોદાયેલો હોવાના લીધે એમાં કોઈ પશુ પક્ષી માણસ પડી જાય એવી પરિસ્થિતિ છે, પરંતુ આ તંત્રના પેટનું પાણી હલતું નથી. આટલા દિવસોની તકલીફ સહન કર્યા પછી આજે છેવટે વેપારીઓ કંટાળીને જ્યારે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે કોઈ જવાબદાર અહીંયા હાજર નથી, ચીફ ઓફિસર હાજર નથી, જેઓ લગભગ અહીંયા મળતા નથી, નગરપાલિકાના પ્રમુખ હાજર નથી, તે ચેરમેન નક્કી કરવા માટેની મિટિંગોમાં વ્યસ્ત છે. એટલે પ્રજાએ ખોબા મત આપ્યા છે, એમને રાહત આપવા માટે આ લોકો પાસે સમય નથી. એમના પાસે સમય છે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને બચાવવાનો અને ભારતીય જનતા પાર્ટીના ગુણગાન ગાવાનો, એમના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેવાનો. આજે હવે વેપારીઓ એટલી હદે કંટાળી ગયા છે કે એ પોતાની દુકાન 5 દિવસ કહો તો 5 દિવસ બંધ રાખવા તૈયાર છે, પરંતુ આ કામ પૂરો કરો એવી વિનંતી કરવા આવ્યા હતા. તો હું કહેવા માગું છું આ તંત્રને આમની પાસે વિનંતી ન કરાય, આમની પાસે તો ઉગ્ર રજૂઆત જ કરવી જોઈએ, કેમ કે આ લોકોના બહેરા કાને આવી વિનંતીઓ સંભળાતી નથી. આમને જગાડવા માટે તો શંખનાદ કરો તો જ આ લોકો જાગે અને પ્રજા પરેશાનીમાંથી બહાર નીકળે. ભુજ શહેરમાં આજે ગટરના જેટલી જગ્યાએ કામો થઈ રહી છે આ બધી જગ્યાએ એ જ પરિસ્થિતિ છે. થોડું ખોદીને મૂકી જાય છે, પાછળ વળીને કોઈ જોતું જ નથી, અને નગરપાલિકાનો તંત્ર જેની સુપરવિઝન કરવાની જવાબદારી છે એ લોકો પણ કોઈ જોતા નથી. એના લીધે આખા શહેરમાં આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ કાનજી જેમલ દોશી, અમે છેલ્લા 1 મહિના ત્યાં વોકરા ફળિયામાં ગટરનું અને પાણીનું કામ ચાલે છે. એ ગોકળ ગાયની ગતિએ ચાલે છે. પરિણામે વેપારીઓને ઘણી તકલીફ પડી રહી છે. આજુબાજુ ગંદકી ફેલાઈ રહી છે, તેની દુર્ગંધથી વેપારીઓને ઘણી મુશ્કેલી છે. આના પહેલાં પણ અમે 12 તારીખ શુક્રવારના ટિંકલબેનને રૂબરૂ વેપારીઓ રજૂઆત કરી, ત્યારે એમણે વચન આપેલું કે સોમવાર સુધી કામ થઈ જશે, પણ સોમવારનું કોઈ પરિણામ ના આવ્યું. પરિણામે ફરીથી આજે અમે ટિંકલબેન ન હોતા અને પ્રમુખશ્રી ન હોતા ઉપપ્રમુખશ્રીને મળેલા છે, અને તેમણે વચન આપેલું છે કે તાત્કાલિક આ કામ પૂર્ણ થશે. સંકલન કરાવી કોન્ટ્રાક્ટર નારાયણભાઈને બોલાવી ને આ કામ આજ સાંજથી શરૂ થઈ જશે એવું વચન આપેલું છે. દુકાનદારોને ગ્રાહકો આવી શકતા નથી, ચાલી શકતા નથી. જબરજસ્ત મોટો એક ખાડો ખોદેલો છે, જેના પ્રમાણે પબ્લિકને અવર જવરમાં અને વેપારીઓને અવર જવરમાં ઘણી મુશ્કેલી પડી રહી છે. છતાં કોન્ટ્રાક્ટર તરફથી કે નગરપાલિકાના સ્ટાફ તરફથી આ બાબતે ધ્યાન અપાતું નથી. એટલે ફરીથી બીજી વાર આજ રોજ રજૂઆત કરવામાં આવેલા છે. પ્રમુખશ્રી હાજર ન હોતા અને ટિંકલબેન હાજર ન હોતા ઉપપ્રમુખને અમે મળેલા. હાલો, અમે 12 તારીખ પર રજૂઆત કરી હતી. ત્યાં અમે પોતે નગરસેવક રાતના 2 વાગ્યા સુધી અમે કામ કરીએ છીએ. બધા સાથે ભેગા મળીને વેપારીએ રજૂઆત કરી કે દુકાન અમે બંધ રાખવા તૈયાર છે. એ લોકો કોઈ જાતનો ધીમી ગતિએ ગોકળ ગતિએ કામ કરે છે. અમને એના માટે રજૂઆત બિંદિયાબેન ઉપપ્રમુખબેનને રજૂઆત કરવા આવ્યા હતા. બેને જ કીધું જો 24 કલાકમાં તમારો નિકાલ થઈ જશે. આજે બપોર પછી સફાઈ થઈ જશે. પાણીના કનેક્શન જે તૂટેલા છે એ અમે સાંધી આપશું ને રાતના ગટરનું કામ અમે જેમ બને એમ તાત્કાલિક કરશું. હું બિંદિયાબેન એમ કીધું હું પોતે રજૂઆત હું આવીશ ત્યાં સ્થાનિકે જોવા માટે. હલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે, અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે, અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ.
અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.